એ બધાને જય શ્રી રામ 124મો દિવસ મારી સાથે મેં કાલ બહુ હરખ કર્યો ને એટલે મારા લગ્નમાં જવાનું બંધ રહ્યું. મારા પપ્પા હવે સવારમાં ગ્રીસ પૂરવા મળ્યા. આપણે તો તરત નીકળી ગયા અમરેલી જવા માટે. આપણે આવી ગયા સિવિલમાં. આપણે જવાનું છે નવી બિલ્ડિંગમાં. કામ પતી ગયું છે ને આપણે આવી ગયા બસ સ્ટેન્ડે. અમને ખબર હતી કે આખી બસ ભરે જવાની છે એટલે અમે તો પેલા બેસી ગયા સીટમાં. પછી બસ વાળા કાકાએ તો અકાલી 180ની સ્પીડે. હાશીન મને એ નથી ખબર કે 180ની સ્પીડે કેમ અકાલતા છે. કાંઈ નહીં, આપણે આપણા સ્ટેશન ઉતરીએ ને એ જોવાનું હોય. જો ભાઈ આપણે લઈ લીધા છે ખાવસા ને આલુ પૂરી. તમારે ખાવી તો તમે વી આવો. પછી આપણે હવે બોલાવવાના છે હાલા. તો તમે જોઈ શકો છો કાલ પરીક્ષા છે ને અહીં હું હતો છું. બોલો જો આપણે જવાનું છે મોજ લેવા આપણે ઘરે. એટલે લે આ ખુલતું કેમ નથી? ગમે એમ કરીને બહાર તો આપણે રમવાનું છે સુદડી. હવે આપણે જવાનું છે રોડે. આપણે તો આવી ગયા રોડે ને હવે આપણે લેવાનું છે ચાઇનીઝ ભેળ. પાર્સલ લઈ લીધો, તરત જવા દેવી ઘરે. બગલો કેમ હોય એમ હું ડોકી કરું. જો આપણે તો વ્યવસ ઘરે ને હવે આપણે બોલાવાના છે તરત હાલા. ખાઈ લીધો એટલે પછી આપણે જ્યાં હોય ત્યાં સુઈ જઈએ. આપણે તો ચાઇનીઝ ભેળ ખાઈને બેઠા ત્યાં આપણે શીખી મળી ગઈ. પછી આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળશું આપણે બીજા વ્લોગમાં.